અમદાવાદમાં પડેલા વરસાદે શહેરના રસ્તાઓને ધોઈ નાખતા લોકો પરેશાન છે। અમદાવાદના રસ્તાઓમાં ખાડા છે એમ કહેવાને બદલે ખાડાઓમાં રસ્તા છે એમ કહેવું વધારે ઉચિત લાગે છે। વર્ષ 2013માં કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠકમાં ઠરાવ કરી નક્કી કરાયું હતું કે કોન્ટ્રાક્ટરના નામ સહિતની વિગત સાથે રોડ પર બોર્ડ મૂકવામાં આવશે। આ ઠરાવ કરવા પાછળનો હેતુ એ હતો કે આમ કરવાથી જનતાને રોડ રસ્તાની માહિતી મળી શકે અને રોડ તૂટે તો કોન્ટ્રાક્ટર પાસે જવાબ માંગી શકે। જો કે આ ઠરાવનો અમલ આજે પણ કરાયો નથી, ત્યારે લોકોએ કોર્પોરેશનના સત્તાધીશોની નિયત પર સવાલ ઉઠાવ્યા છે। વાઇબ્રન્ટ અમદાવાદ, વાઇબ્રન્ટ ગુજરાત શું છે? પણ 2013માં નક્કી થયું હતું કે કોન્ટ્રાક્ટરોનું બોર્ડ મૂકવાનું કે જ્યારે કોર્પોરેશન આ રોડ બનાવે છે, બરોબર? ક્વેશ્ચન માર્ક મારો એ છે કે આ રોડ જે બને, તમને લાગે છે કે આ રોડ બધા કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ ફરક નથી પડતો, કોઈ સત્તામાં આવે કોઈ ફરક નથી પડતો। એનું કારણ છે પબ્લિક જ હેરાન થાય છે, ખાલી વોટ વખતે દેખાય છે, પછી કોઈ દેખાતું નથી। સવાલ જ્યારે પૂછીએ ફોન કરીને ત્યારે જેમ ફામે એમ રેગ્યુલર વ્યવસ્થિત જવાબ તો મળતા જ નથી હોતા। આજે મોદી એમ કહે છે કે હું મારું ગુજરાત કે મારું આ આગળ લાવવા માંગુ છું, બરાબર? મારું પણ મોદી તો એમના રીતે બધી જ કાર્યવાહી કરે, પણ એમની હાથ નીચેના બધા જ ખાઈ જાય છે, એટલે કશું થવાનું જ નથી। મોદી ગમે એટલા ઊંચા થઈને પછડાશે પણ કશું થવાનું નથી આગળ। અમદાવાદ વાસીઓને પડ્યા પર પાટું જેવો અનુભવ તૂટેલા રસ્તાની બાબત પરથી થઈ રહ્યો છે। તૂટેલા રસ્તાથી લોકોની કમર તો તૂટી રહી છે, પણ સાથે સાથે ધૂળ ખાવાનો વારો પણ આવ્યો છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ખતરારૂપ છે। કોર્પોરેશનના ખાડે ગયેલા વહીવટથી કંટાળેલા લોકો હવે કહેવા લાગ્યા છે કે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર્સ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ભ્રષ્ટાચારની ભાગીદારી છે। આજથી પહેલા જ્યારે આ રોડ બનતા હતા, જ્યારે ગવર્મેન્ટના હાથમાં હતું, ત્યારે કોઈ દિવસ અમે આવી દશા નથી જોઈ। અત્યારે અમે સવારેથી નીકળે તો ઘરે પહોંચીશું કેમ એ સવાલ રહે છે, અને મેં બહુ કિસ્સા જોયા છે કે પડી જાય છે, ખાડા પડે। રીઝન એ છે કે એક ટીમ વર્ક છે, અને એ આ ભ્રષ્ટાચાર એટલો મોટો ફેલી ગયો છે કે કદાચ આ એક ક્યારે બંધ થશે અને આ પબ્લિકને ક્યારે રાહત મળશે, એક ક્વેશ્ચન માર્ક છે પબ્લિક માટે। પબ્લિકે જાગવું જોઈએ, સરકાર સામે અવાજ ઉઠાવવો જોઈએ। આ નિર્ણયનો અમલ નહીં કરવા પાછળનું કારણ એ છે કે કોર્પોરેટર્સ, અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગત છે। આ ઉપરાંત રોડના કોન્ટ્રાક્ટરની જૂની શરતો હતી તેમાં ફેરફાર કરીને રાહત આપવામાં આવી છે। અગાઉ 5 વર્ષની ગેરંટી હતી, તે ઘટાડીને 3 વર્ષની કરાઈ છે। રોડની ગેરંટી સામે તેના ટેન્ડરની કુલ રકમના 10 થી 12% જમા રખાતા હતા, તે ઘટાડીને 5% કરાયા છે। આ ફેરફારો સૂચક છે, ત્યારે સમજી શકાય છે કે દર વર્ષે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરનાર સામે કેમ કોઈ પગલાં લેવાતા નથી। કેમેરામેન જીતુ મકવાણા સાથે દિનેશ સિંધવ, GSTV।